સમાચાર બોટાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બોટાદમાં સરકારી સાયકલો ભંગારમાં જોવા મળી છે। સરકારી યોજનાની સાયકલો ભંગાર થઈ, જેમાં વિદ્યાર્થીનીઓને સાયકલો આપવાની હતી તે સાયકલો ધૂળ ખાતી નજરે પડે છે। એકાદ વર્ષથી કન્યાઓને સાયકલો આપવામાં આવી નથી। તાજપર ગામે સ્કૂલના મેદાનમાં સાયકલો પડી રહી છે। 1000થી વધુ સાયકલો ધૂળ ખાતી નજરે પડી રહી છે। તો આ સાથે જ વધુ વિગતો સાથે સંવાદદાતા યાસીન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, બોટાદમાં સરકારી યોજનાની સાયકલો ધૂળ ખાતી નજરે પડી રહી છે, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના તાજપર ગામે કન્યાઓને આપવા માટેની સાયકલો હાલ તો ધૂળ ખાઈ રહી છે। ત્યારે બોટાદ જિલ્લામાં છેલ્લા એકાદ વર્ષથી કન્યાઓને નથી આપવામાં આવી સાયકલો, ત્યારે નવી નકોર સાયકલનો જથ્થો તાજપર ગામે સ્કૂલના મેદાનમાં અને હોલમાં ખાઈ રહી છે। ધૂળ તર અંદાજે 1000 કરતા વધારે સાયકલનો જથ્થો ધૂળ ખાઈ રહ્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જિલ્લાની મોટાભાગની સ્કૂલોને 2023-24માં સાયકલને નથી કરાયું વિતરણ। ત્યારે શું સાયકલોને ભંગારમાં વેચવા માટે રખાય છે, તેવા અનેક સવાલો હાલ તો ઉઠી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો બોટાદ જિલ્લાનું જે તાજપર ગામ છે, તે તાજપર ગામે સ્કૂલના મેદાનમાં હાલ તો 1000 કરતા વધારે સાયકલો ધૂળ ખાઈ રહી છે। જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।